સૌ નિરાંતે સૂતા છે। કારાગૃહમાં બે જીવ જાગે છે, વાસુદેવ અને દેવકી પરમાત્માનું સ્મરણ કરે અને પરમાત્મા શ્રી હરિ ચતુર્ભુજ રૂપ ધારણ કરી અને માં અને પિતાજીની આગળ ચતુર્ભુજ રૂપ ધારણ કરી પ્રગટ થાય અને માતા પિતાને દર્શન આપે અને કહ્યું કે માં બાબા આપ ચિંતા ન કરતા, કદાચ તમને એમ થતું હોય કે કંસ અમને મારી નાખશે તો મને મારો જન્મ થતા જ મને એક ટોપલામાં પધરાવજો। નંદના ગોકુળમાં યશોદા મૈયાએ એક બાળકીને જન્મ આપ્યો છે, એ બાળકીને લઈ તમે પાછા આવજો અને મને ત્યાં મૂકી આવજો। આમ કહી પરમાત્માનું સ્વરૂપ અંતર ધ્યાન થયું અને મા દેવકી પોતાના ખોળામાં જોયે તો એક નાનકડું બાળક ભગવાન બાળ સ્વરૂપ પધાર્યા। બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય। પરમાત્માનું નાનકડું સ્વરૂપ જોતા દેવકી ખૂબ આનંદ વિભોર થયા છે અને આનંદના આંસુડે પરમાત્માને સ્નાન કરાયું। ત્યાં બીજી કોઈ સગવડ તો હતી નહીં, કારાગૃહમાં ખૂબ વાલ કર્યા છે અને જન્મતાની જ સાથે એ બાળકને અન્યત્રના ભરોસે છોડવા માટે તૈયાર થવું પડે છે। કેટલી વિડંબના હશે। વાસુદેવ કહે દેવી સાંભળો, પરમાત્માનું વચન છે ને, લાવો અને એ બાળકને ભારે હૈયે એ ટોપલાની અંદર પધરાવે અને જા ટોપલો માથે લઈ નીકળવા જાય અને દેવી કહે કે નાથ સંભાળીને જજો અને વાસુદેવ કહે દેવી ચિંતા ન કરો, તમારા નાથને માથે જગન્નાથ છે। ઘોર અંધારી રાત, કાદવ અને કીચડ, વરસાદ ઝરમર ઝરમર ચાલુ છે। એ દિવસે વીજળીને એમ થયું કે આજે બ્રહ્મના બાપને જો કામ નહીં લાગુ તો ક્યારે લાગીશ અને વીજળી ચમકવાનું ચાલુ કરે। આકાશમાં વાદળાઓની ગડગડાટી બોલતી હોય, આકાશમાં વાદળાઓની ગડગડાટી બોલે, વીજળી ચમકારા મારે, ક્યાંક વીજળીના ચમકારા થાય અને વાસુદેવ એ વીજળીના ચમકવાથી એ રસ્તાઓ શોધતા હોય। ઝરમર ઝરમર વરસાદ વરસે, એમાં જાણે સાચા વૈષ્ણવો પરમાત્માનું જ્યારે સ્વાગત કરતા હોય, મોતીડા જ્યારે વરસાવતા હોય ને એવું દ્રશ્ય ઊભું થાય। યમુના બે કાંઠે આવેલી, યમુનાને ઝંખના છે કે આજે પરમાત્માના દર્શન કર્યા સિવાય પરમાત્માને આગળ નહીં વધવા દઉં। गागर में सागर भर आया, गागर में सागर भर आया, ब्रह्म यशोदा के घर आया, ब्रह्म यशोदा के घर आया, नंद यशोदा के घर ધર્મની રક્ષા કરાજે। જેલમાં જન્મ લેનાર આજે જશોદાના ગામના માર્ગ પકડ્યા છે। બ્રહ્મ આજે યશોદાના ઘરે જઈ રહ્યા છે। રસ્તામાં યમુના આવે છે, યમુનામાં ભરપૂર પૂર આવેલું છે। યમુના મનમાં યમુનાને ઝંખના છે કે જ્યાં સુધી હરિના દર્શન ન થાય ત્યાં સુધી હરિને જવા ન દઉં અને કદાચ જો હરિ દર્શન ના આપે તો યમુનાના પારી ઉપર ફરી વળે એટલી ઉછાળામાં આવી રહી છે યમુના। યમુના ભરને લગી ચલાગે, યમુના ભરને
યમુનાના પાણી એકબીજા મોજા અથડાઈ અને એના છાંટા પરમાત્મા ઉપર ઉડે છે. શેષ નારાયણને ચિંતા થઈ, દોડતા આવ્યા, છત્ર ધર્યું છે ભગવાન ઉપર. એમાં વળી સાગરને એમ થાય કે આ યમુના દર્શન કરશે ને હું રહી જાય. સાગર સ્વયં નદી તટ આયા, સાગર સ્વયં નદી તટ આયા. કારણ કે યમુનામાં પૂર હતું એનું કારણ કે સાગર પાછો પડ્યો નદી બાજુ અને નદીમાં પૂર આવ્યું. પાણી ભરતી આવી પાણીમાં. સાગરને એમ થયું કે હું પણ યમુના સાથે દર્શન કરી લઉં. ઇન્દ્ર રાજાને ચિંતા થઈ, હું રહી જાઉં, મારું શું? આ લોકો એકલા એકલા દર્શન કરીને જતા રહે, મને કોઈ આમંત્રણ આપતું નથી. બુંદ મેં મેઘ સીમટ ગયા, બુંદ મેં મેઘ સીમટ ગયા, બુંદ મેં મેઘ સીમટ ગયા, બુંદ મેં મેઘ સીમટ ગયા. બ્રહ્મ યશોદા કે ઘર આયા, યશોદા કે ઘર આયા. વરસાદની બૂંદો પડે છે, જે વરસાદના છાંટા પડે છે એની અંદર ભગવાન મેઘરાજા ઇન્દ્ર એ બૂંદની અંદર સમાઈ ગયા અને આવીને સીધા પરમાત્માના ચરણોમાં પડ્યા. કારણ કે ઇન્દ્રને એમ થાય કે હું પણ દર્શન કર્યા વગર રહી જાઉં. મેઘ પણ આવી ગયા. ત્રિલોકનો નાથ શ્રી હરિ આ જગતનો ઉદ્ધાર કરવા માટે પૃથ્વી પર અવતરણ થાય તો પછી બ્રહ્માદિ આદિ દેવતાઓ લાલાયિત તો થાય જ. આપણો ઈષ્ટ, આપણો ગુરુ આપણા ગામમાં આવતો હોય તો આપણને કેટલો આનંદ થાય. આખું ગામ જાણે આમ સામૈયા લઈને વધામણા કરવા જાય. તો આ તો ત્રિલોકનો નાથ આવે છે, તો પછી એના સ્વાગત કેવા હોય? એમાં બિચારો મુખ્ય યજમાન તો ધક્કે ચડી ગયો. મુખ્ય યજમાનને તો કોઈ બોલાવતું જ નથી. વાદળાઓએ એવો બધો ઘેરી લીધો. એ આઘારો આઘારો પણ કોણ સાંભળે? ચંદ્રમાં. કારણ કે સૂર્યવંશમાં તો ભગવાન રામ થયા અને યદુવંશ એટલે ચંદ્રવંશ. આ ચંદ્રવંશની કથા છે. તો ચંદ્રવંશની અંદર મુખ્ય યજમાન તો ચંદ્ર છે. એને તો કોઈ બધા ધક્કે ચડાવી દીધો. વાદળાઓ ભીડ કરી મૂકી. ક્યાંક ક્યાંક વળી વાદળું થોડું આગા પાછું થાય તો દર્શન કરી લે. પરમાત્માને થયું કે જ્યાં સુધી યમુનાને દર્શન નહીં આપું ત્યાં સુધી યમુના માર્ગ નહીં આપે. અને કદાચ બાબા ડરી જાય અને પરમાત્માએ પોતાનો જમણો પગ લઈ અને ટોપલાની બહાર મૂકે, યમુના પાણીના એને સ્પર્શ થાય, યમુનાના વારીનો સ્પર્શ થાય અને યમુના બે કાંઠે જે આવતી તે પરમાત્માને માર્ગ આપે, રસ્તો જવાનો. અને વાસુદેવ ભગવાનને લઈ નંદના ગોકુળમાં જાય અને યશોદાના ભવનમાં જઈ જ્યાં બાળકીને જન્મ આપ્યો છે એ બાળકીને લીધી અને પરમાત્માને પોતાના બાળકને અન્યત્રના ભરોસે છોડી લઈને પરત આવ્યા. પાછા યમુના થઈ કારાગૃહમાં પ્રવેશ કર્યો. બ્રહ્મને માથે ચડાવ્યા, ભગવાનને માથે લીધા. કારાગૃહના દરવાજા ખુલી ગયા, બેડીના બંધન તૂટી ગયા અને માયાને લઈને પાછા આયા એટલે પાછા બંધન બંધાઈ ગયા. બ્રહ્મમાં અને માયામાં આટલો ફરક. માયા હંમેશા બંધનમાં બાંધે અને ભગવાન આપણને બંધનમાંથી મુક્ત કરાવે. ભગવાનને મસ્તકે ચડાયા, મસ્તક ઉપર ધારણ કર્યા, બંધન તૂટી ગયા. આ કથા થકી આપણને બોધ મળે કે પરમાત્મા છે ને હંમેશા આપણને દરેક બંધનોમાંથી મુક્ત કરાવે છે. રાત્રિનો સમય, ઘોર અંધારી રાત, કારણ કે કૃષ્ણ પક્ષની અંધારિયું ચાલે છે.
ચંદ્રમાનો થોડો સમય હતો, કારણ કે અષ્ટમીના દિવસે ચંદ્રમા છે ને એ બહુ મોડું એનું ઉદય થાય, મધ્યરાત્રિએ, એટલે એમને થોડોક દર્શનનો લાભ મળી ગયો. ભગવાનને થયું કે ક્યારનો આવ્યો, કોઈ જગાડતું નથી, કોઈ પૂછતું નથી, કોઈ સ્વાગત કરતું નથી, પણ ક્યાંથી કરે? અડધી રાતના છાના માના આવીને ઓરડામાં ઘૂસી ગયા છો. લાવ ઈચ્છા થઈ માને જગાડો, અને પરમાત્માએ રુદન ચાલુ કર્યું. માં જાગ્યા. યશોદા, અરે अरे भगवान, मैं तो पागल रही, मैं तो सोती रही और परमात्मा ने कृपा की. અને જ્યાં લાલાના દર્શન કર્યા અને માં ભાવ વિભોર થઈ ગયા, બોલી જ ન શક્યા, બોલવાનું જ બંધ થઈ ગયું. જાણે એટલા બધા આનંદના અતિરેકમાં આવી ગયા. પરમાત્મા કે આ તો કેવું યુક્તિ નિષ્ફળ ગઈ, માને જગાડી પણ શું કામ નહીં, માં તો બોલતા જ નથી. ફરી વોલ્યુમ વધાર્યું રડવાનું. નંદજીના બેન સુનંદા ભાઈને ત્યાં ભાભીને બાળક થવાનું છે, કામકાજ માટે આવેલા, અને ભાભીના ઓરડામાંથી શિશુરુદ્ર સાંભળ્યું. શિશુરુદ્ર સાંભળતા જ સુનંદા દોડ્યા જઈ અને ઓરડામાં જોયું, અને ભાભીને કહે, અરે ભાભી ये क्या? अरे देख सुनंदा, ठाकुर ने कृपा की, लल्ला दिया है. अच्छा, अभी जाके भैया को समाचार सुनाती हूँ. અને ત્યાં સુનંદા દોડ્યા છે. अरे ओ भैया सुनो सुनो. अरे ओ सुनंदा, इतनी सुबह सुबह तू इतनी शोर क्यों मचा रही है? सवारनो ब्रह्म मुहूर्त नो पोर, चौथा पोरे नंदजी जागी गौशाळाમાં ગાયોની સેવા કરે, અને આ બાજુ સુનંદા ગૌશાળામાં બૂમા બૂમ કરી મૂકી. अरे भैया, इतना सुंदर समाचार दूंगा कि आप नाचने लगोगे. अरे पगली, जरा बता तो खरा, क्या समाचार है? भैया, आपके घर लालो भयो. अच्छा, सच के? हाँ. અને નંદજીએ પોતાના ગળામાંથી મોતીનો હાર કાઢી સુનંદાના હાથમાં આપ્યો, અને નંદજી યશોદા મૈયાના ભવન તરફ આગળ વધે. ત્યાં તો હજી સુનંદા ગામના गोंद रहे. गोकुलवासियों, अरे ओ गोकुलवासियों, आप सब सोते रहते हो, नंद के घर लालो भयो है. अच्छा, અને આખું ગામ નંદજીના આંગણામાં ધમાલ કરી મૂકી. 2 મિનિટ બેઠા બેઠા ભગવાનનું સ્મરણ કરીએ. આનંદ ઉમંગ ભયો, જય કનૈયા લાલ કી. આનંદ ઉમંગ ભયો, જય કનૈયા લાલ કી. कन्हैया लाल की, हाथी घोड़ा पाल की. आनंद उमंग भयो, जय कन्हैया लाल की. आनंद उमंग भयो, जय कन्हैया लाल. नंद घेरा नंद भयो, जय कन्हैया लाल की. नंद घेरा नंद भयो, जय कन्हैया लाल की. यशोदा लाल भयो, जय हो नंद लाल की. નંદ યશોદાના ભાગ્યની પ્રશંસા કરે, અને નંદજીએ ગાયોનું દાન કર્યું, વસ્ત્રનું દાન કર્યું, સુવર્ણ દાન કર્યું, ભૂમિ દાન કર્યું, હાથી ઘોડાના દાન કર્યા. મોટા મોટા 7 તલના પર્વત બનાયા. મોટા મોટા તલના 7 પર્વત બનાવી રેશમી વસ્ત્રથી ઢાંકવામાં આવ્યા, અને બ્રાહ્મણોને બોલાવી અને યજ્ઞ કરવા માટે આપ્યા છે. સૌ બ્રાહ્મણો આવ્યા, લાલાને આશીર્વાદ આપ્યા, અને ગાયો હાથી ઘોડા જે દાન આપ્યું હતું લઈ અને સૌ ગયા છે. એક ભૂદેવને તો એટલી બધી ગાયો આપીને, એટલે ગાયો ઘરે બાંધવાની જગ્યા જ નહીં,
રસોડામાં બાંધી, આંસરીમાં બાંધી, ઘરમાં બાંધી, ફળિયામાં બાંધી, ખેતરે બાંધી, તોય હજી ગાયો વધી કે હવે આ ભૂદેવ કે આ ગાયો ક્યાં મૂકવી? એક કામ કરો, આટલી બધી આપણે ના રખાય, બીજાને આપીએ. એટલે દરેકની ભાવના એવી થઈ કે આપણે ઘરે ન રાખીએ, બીજાને આપીએ. દરેક આપવાની ભાવના વાળો થઈ ગયો માણસ. સૌ નંદજીની પ્રશંસા કરે, સમય વ્યતીત થાય. આજે ગોકુળની નંદાલયની દિવાલોએ શિશુરુદ્રને સાંભળ્યા, આનંદ વિભોર થયા. પછી ગામની બધી ગોપીઓ ભેગી થઈ અને એમને એમ થયું કે હવે આપણે યશોદા મૈયાને વધાઈ આપવા જઈએ. જબલું લઈને જવું પડે ને. આપણે શું કહીએ, આપણે લઈને જાય ને શું કહેવાય, ઓગડી રૂમાલ કેમ? હા, એ કપડા લઈને જાય ને, વધાઈ આપવા માટે જવું પડે. સમાચાર લેવા જાય, વધાઈ આપવા જાય. અહીંયા 2 મિનિટ ત્યાં રાખો, થોડી વાર સાઈડમાં. હા, બસ વાંધો નહીં. સૌ બહેનો ભેગા થઈ વધાઈ આપવા જાય. આજે આ ભેલડી ગામના આંગણે આનંદ મંગલોજમાં શ્રીમદ ભાગવત કથા થકી પરમાત્માના જન્મોત્સવ આપણે ઉજવ્યો. તો આપણે આપણી ગામની, આ ભેલડી ગામની, આપણા આજુબાજુના અતિથિગણ મહેમાનોને આપણે બધા આજુબાજુમાં વધાઈ આપીએ. આપણે બેઠા બેઠા બધાએ આપી છે ને વધાઈ બધાઈને, તો બધાએ વધાઈ આપીએ. ઈચ્છા થાય રમવાની તો રમવાનું. આજે આજે વધામણા રે ગોકુલ ગામ